હું અભણ માણસ છું, મારો કેસ ચાલે છે જમીનનો. તો જસ્ટ એમાં શું છે, મેં કેસ કર્યો એટલે વાદી અને પ્રતિવાદી બે આવે. કેસ કર્યો હોય વાદીમાં આવે, સામે વાળો પ્રતિવાદીમાં આવે. આવી મને ખબર જ નહીં. મને જજ સાહેબે ઊભો કર્યો. શું તમારું નામ? હકાબા. તમે વાદી છો? સાહેબ હું તો ગઢવી છું. કોને વાદી કીધું? અરે વાદી એટલે અરજદાર. બધું એમ ચોક પાડો, મને કંઈ ખબર નથી પડતી. બાકી હું વાદી નથી, ગેરંટી આપું છું, ગઢવી છું. તારે તો મને ખબર પડી કે અમે વાદી પ્રતિવાદી આવે. મારા દીકરા દુઃખની વાત છે. મારે એટલા બધા 700 વીઘાનો માલિક હું જેવો તો માણસ છું. મારા બાપુએ 700 વીઘા જમીન વેચી નાખી. પણ મારા બાપુ સાધુ થઈ ગયા તો પણ વેકીન થઈ જ બધું વેચ્યા પછી સાધુ થયા. થોડુંક વહેલા થયા હોત ને તો અત્યારે આ મારે પથારી ન ફેરવે, આખી દુનિયાને મારે સાંભળવું ન પડે. એટલે ફોન ન આવે મારી માથે, શું કરો છો, આમ કરો છો, તેમ કરો છો. અમે અમારું કામ કરો છો બાપા, તમે તમારું કરો. અમે કોઈ પૂછ્યું એટલે બધું પૂરું કરી નાખ્યું. હમણાં એક મદારી મને ભેગું થયું, મને કે રામ રામ દરબાર. મેં રામ રામ. કયો ગામ બાપુ તમારો? હરમડા. કોના દીકરા છો બાપુ? ચંદુબાનો. ચંદુબાની વાત ન થાય બાપુ. મેં એને શું કર્યું પાછું કીધું? કાંઈ કર્યું નથી બાપુ. પણ રાજા માણા હતો, એને ઘરે રજવાડું હતું, 50 નોટ હાથમાં આપેલી, રજવાડું હતું બાપુ. મેં શું લા ખોટું બોલે કા? મેં તું કીધું રજવાડાની વાત કરશે. 20 વર્ષ પહેલાં અમારા ગામમાં રજવાડું નહોતું, હમણાં લેટું આવ્યું તારા બાપ કે હતું તે મારા બાપે અમને 50 આપ્યા, તને 50 આપ્યા. ઓળખી જાય મજો. મને કહે ભાઈ કામ કરો બાપુ. મેં શું આ વખતે ગવાર વાવો, વરસાદ સારો થવાનો. ખોબામાં વાવું ગવાર? તારા બાપા 1 વીઘો જમીનથી પૂછતો ખરો કે જમીન છે કે નહીં? સીધો ગવાર વાવો. ચાં વાવો ગવાર? સ્ટેજમાં વાવું? ખોટી વાત છે. કોઈ ગવાર વાળા જરૂર નથી. દુઃખની વાત છે, મારે કરવી પડશે. હા, કારણ કે ભગવાને કીધું પોઠિયાને નીચે જા. દુનિયાને કહેતો હોય 3 વાર ના 1 વાર ખાઈને પોઠિયો નીચે આવ્યો, પણ બિચારો ભૂલી ગયો. એ કે 3 વાર ખા 1 વાર ના. આપણે 3 વાર ખાઈશી, 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાસ શું? ખાવાનું હોત જ નહીં, નકું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો. હું નહીં આવ્યો, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો. નાવો તો પડશે તે. હાલો પછી ડોલ લઈ લો, પડશે માથે. દુઃખની વાત છે. હા, અન્ન ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર, મોટા મોટા તલાવ ભર્યા હોત. હાલો ખાવ એમને, હાલો ના આખું આમ ધૂમકા મારે. દેશુભાઈ અબચાના જીનાભાઈ છે કે નહીં? હા, તો વાંધો નહીં. મેન મુદ્દો જીનાભાઈ આપણો અત્યારે. પછી સુખી માણા ભાઈ તાજુ પાણી હોય, ધારો કે રાજભા છે અમારા બહુ સુખી છે, તો નામ મોટું હોય કે રાજાભાની વાત નો થાય. આજે હો મારા ન પછી એકલા નાય છે. મને ને મારા જોક્સ કોને કહેવો હોય ને તો એની આખી પેઢી થઈ તો ન આવડે ને. કંઈ ટ્રાય કરી બહુ ફેલ જાય, કારણ કે અંદરથી આવ્યા ભૂખના જોક તમારા હગા. ભૂખ વેઠવી પડીને માટે ભયાનક દુઃખ. એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી, બધી લુક તારીમાં ભૂખમાંથી આવી છે. સારી જોઈ અમારી લુક. દુઃખની વાત છે. હા, એક બેને હમણાં મારા એક બેને 9 ફોટા પાડ્યા. બેન કેમ મારા 9 ફોટા પાડ્યા? કે મારો છોકરો જ્યાં રોવે તમારો ફોટો દેખાડો, બંધ થઈ જાય કે બોલો. લોકો મને બીવરાવવા માટે ફોટા પાડી રાખે. મારા લાખો ચાહક છે, લાખો કરોડો ચાહક છે. એક ચાહકના ઘરે જો ને મને જોઈને ખુશખુશાલ થઈ ગયો. હકાબા આવ્યા, હકાબા આવ્યા. પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા, ખબર નહોતી. મને કે બાપુ પગ મૂકો તાસમાં. મેં તો કારો કારો મેં જો પગ મૂક્યો, બહુ કારો પગ છે, બતાવો. મૂકો તાસમાં પગ. મારા દીકરા એવો કહીશું પાણી થઈ ગયું કાતરા ઝેર જેવું કારું મય. મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ નહીં, એટલો બધો આશિક નહોતો. એને ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડું પડી ગયું. પાણીનું ભજન કરી નાખી એવા પક્ષી પણ હાલે છે ને કહેવાય કૃપા. તમને જ્યારે કંઈ ન આવડતું હોય, તમારામાં જ્યારે કંઈ આવડતું ન હોય અને તમારું જ્યારે લેવલમાં નામ આવવા માંડે, તમારી કમાણી બમણી થવા માંડે અને તમે આગળ વધવા માંડો, તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા પિતૃ હોય, મા બાપના આશીર્વાદ હોય, કોક તો છે, ચાહે તમારા ગુરુ હોય, તે તમને ધક્કો મારે છે. એમને કોઈ મને આગળ નથી આવતું. હું ઘણા ટાઈમથી સાખી સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં, શું આવે પછી? જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો, તુમ હસો જગ રોય. અરે મને વિચાર આવ્યો, દુનિયામાં એવી તો કઈ કરણી છે કે જે આપણે એ કરણી કરીને જઈને લોકો રોતા હોય ને આપણે દાંત કાઢતા કાઢતા મરી જઈએ. તો મને એક જ યાદ આવ્યું કે એક જ કરણી દુનિયામાં એવી છે, આખા ગામનું તમે બોજ મારી દો 2 કરોડનું અને મરી જાઓ. આખું ગામ રોતું જ, તમે હસતા હસતા મરી જાઓ. આ મોટા મોટી કરણી. હા, દિલથી વાતો કરો. હાદ અને નાદ. હાદ અને નાદમાં શું ફેર હું વાત કરું તમને.
હાથ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય, કૂતરું આવે, રોટલી મોઢામાં લે, તમે કહો હડ, અને હાથ કહેવાય. તો નાદ કોને કહેવાય? રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, અમાસની રાત હોય, અને નાની ગલીમાં તમે હાલ જતા હોય, આવડો મોટો કાળિયો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો ઉડ, આને નાદ કહેવાય છે. એ અંદરથી આવે બીકમાં. નાદ હંમેશા બીકમાં આવે, ખુશીમાં કોઈ નાદ ન આવે. હા, દુઃખની વાત છે. બોલો, અમારું લોકો ધ્યાન રાખે, તમે શું કરો? મેં ગમે એ કરી. હા, હું આ દુનિયામાં શું આવ્યો, શું લેવા આવ્યો, મને ખુદને ખબર જ નથી પડતી કે હું શું લેવા આવ્યો છું. મારી કોઈ ઈચ્છા એવું મારા મોજ ચોક મારે કરવા જ નહીં. પૈસા કમાણા, ડાયરાના પ્રોગ્રામના પૈસા આવ્યા, ઘેરે આપ્યા, વળી પાછા બહાર, પૈસા આવ્યા, ઘેરે આપ્યા, પછી બહાર. તો અમારે શું કરવાનું? બસ અંદર બહાર, અંદર બહાર. અમારી કોઈ ઈચ્છા એવું હોય, અમે એમ કે કાશ્મીર જવું, ન જવાય કાશ્મીર. આટલું તો ફરો છો, હજી તમારે ફરવું છે તો અમારે કરવું શું? ક્યાં જવું અમારે? શમશાનમાં? દુઃખની વાત છે. માણસ માત્ર ને માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે. હા, પુરુષ મજૂરી કરવા એવું લાગે છે. તમે કઈ કોક પરિવાર દેવાનું ને, એ તો બેઠા બેઠા ખાય મજા કરે. 3 વાગ્યા 4 વાગ્યા પ્રોગ્રામ પૂરા થાય, ગાડીમાં હોતા હોય છે. રાતે 3 વાગ્યા હોટલે ઉતરી છે, તૂટ્યું વાળીને હોતા હોય છે. બહાર નીકળી અમારા વાળ તમે જુઓ ને, જાણે પાણીમાંથી મરી ગયેલો કાગડો કાઢે એવો લાગે તમને. હકાભા છો, હકાભા જ છીએ, ઓળખાતા નથી આ ઊંઘમાં. દુઃખની. અને સૌથી દુનિયામાં દુઃખી હોય કોઈ તો પુરુષ છે. હા, મેં જોયું છે. જો પતિ જ્યારે ઘરે આવે નોકરીથી, એટલે પત્ની સીધી રાઈડ ઉપાડે. બાટલો વયો ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા બાકી છે, એવી રાઈડ ઉપાડે ને મગજ કામ ન કરે બિચારાનો. હવે તમને પત્નીને ખબર નથી પતિમાંથી કેટલું દેણું છે, એને કોઈને વ્યાજો પૈસા લીધા છે, એને કોઈએ માર્યું હોય છે, એને કોઈએ ગાયું દીધી છે, આ પત્નીને ખબર જ નથી. એ તો આ ભેગો રાઈડ જ ભરવા માંડે. પણ નહીં, પતિ આવે એટલે પત્નીને શું કહેવાય? પહેલાં આવો, બેસો, પાણી આપવાનું, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, કોઈ ન માર્યા. ખાંડ લાવવાની છે, સારું લાગે. વ્યવસ્થિત બોલો. પણ દુઃખની વાત છે, જીવનમાં કરવી પડશે મારે. એ મારી પાસે બહુ દુઃખની વાતું છે. અને આ કુતિયાણા હરિઓમ સાઉન્ડ ને જોરદાર તાના ગાતી વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ ગેરંટી મારી. સર એવા સાજિંદા શું તમારું નામ? પેલા પિયુષભાઈ, જયદીપભાઈ, કમલેશભાઈ, મિતેશભાઈ, નાનો એવો છોકરો છે, આજ પહેલી વાર બેઠો પાડે વગાડવામાં. મેં તો વારો ફાવે તો વગાડી, સારું વગાડે નક્કી થયું. આ બધાને એકવાર તારના કરાથી વધારી દો. બહુ થઈ ગયું જીવનમાં, કંઈ કરવા જેવું છે જ નહીં. આ ભરતસિંહ ચૌહાણ છે, મારા ખાસ મિત્ર છે. જીમ રામસિંહભાઈ છે ને, શ્રીજી શું કહેવાય ને, રિસોર્ટ, એ હારી લઈને આવ્યો. ચાલો, એ અમારા ખાસ રાજપૂત છે, કાલે સભામાં આવે. 24 કલાક મારે આવ્યો હોય આ રીતે. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરવાનું? બાપુ ઉતરે, ઉતરો, લડો, પાડ્યો થઈ જાવ. દાખલા છે આવા, પાડ્યા થવાના ચાર માટે રાજપૂતોના. થઈ જાઓ, જાઓ. ખાસ મિત્ર છે મારા. હા, આ મુદ્દો છે. હા, કારણ કે અમે ઘટવી છીએ, અમે કોઈ દી કોઈને મારી નહીં. અમારા દાખલા છે. ચાણ કોઈ દી કોઈને મારે એવો દાખલો ક્યાંય બન્યો નથી. ચાણ કોઈને ન મારે, એ લખી લો તમારે. કારણ કે ચાણ મારવાની જરૂર નથી. ચાણ એક મરે ને, ખાલી એક ચાણ સામે વાર એમને મરી જાય 100 જણા. તો અમારે ખાલી મરવાની જરૂર છે, અમારે કોઈને મારવાની જરૂર નથી. ઘટીઓને એક ચાણ ખાલી એમ મરી જાય, સામે વાળા હોય એમને મરી જાય, ગેરંટી આપું છું. પણ અમે મરશું નહીં. શું લેવા મરી ભાઈ? અમે અમારી મહેનતના પૈસા છે આ. અને કેવો મસ્ત ધંધો છે. આવો ધંધો તો મેં ક્યાંય જોયો નથી. હારામાં ધંધો હોય તો આ 1 રૂપિયાનું મૂડી રોકાણ નથી અમારું આમાં. એક જોડી કપડા સાલ લઈને આ હેલા. કદાચ અહીંયા અમારા 2.5 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને 1 રૂપિયો અમને ન આપે તો અમારું જઈશું. નક્કી નથી કર્યા તો ખાલી વાત કરું તો માનું સાનિધ્ય છે. હા, નક્કી તમારું નક્કી ન રહે, નક્કી કરું ને તો હિસાબ આવે બધો ચોખ્ખો હિસાબ છે. આનંદ સિવાય કશું છે નહીં. પણ ભગવતીનું સાનિધ્ય છે. સમય એવો પલટી મારી ગયો છે, યુગ પલટી, એક પરિવર્તન થઈ ગયું છે યુગનું. તમે જોજો, હજી આગમના દાણ હું જોઈ રહ્યો છું અત્યારે દુનિયામાં. જે આગમના દાણ છે એ સાચા પડી રહ્યા છે. આમાં હું તમે કોઈ ફેરફાર નહીં કરી શકી. સમયને પલટાવી નહીં શકી, સમયનો ચક્ર આપણે ફેરવી નહીં શકી પાછું.
એકદમ અદ્ભુત સમય હાલી રહ્યો છે. એમાંય ચારણોને ખાસ કરીને જો જીવાડતી હોય ઈજી તાબુ રહે તો મા ભગવતી સોનબાઈ છે, નાગબાઈ છે, આવડ છે, મોગલ છે. આપણે એના હશે જીવી સાહેબ. આપણે ઈજત આપણું રાખીએ તો માત્ર ને માત્ર આપણી ભગવતી આપણી માયને સોય આપણી દુનિયામાં કોઈ છે ને યાદ રાખવા જેવું છે. આપણને એ જ જીવાડે. હે ગઢવી આમ કરી નાખજો, એમ કરી નાખજો, આમ કહેજો, આમ બોલજો. સાહેબ ગઢવીનું ઓળખ જ નથી તમને. અમે આયના નથી, ચારણ આયનો છે તે દુનિયામાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય 4 જ્ઞાતિ સમાજ છે. આખું વર્લ્ડ આવી જાય એમાં. માત્ર ચાર નથી આવતું. અમારી 4 જ્ઞાતિ અલગ છે. યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ. આ કીધું ના દેવલોક કોઈ જોયું છે મને ખબર નથી, પણ દેવીલોક આજ પહેલી વાર મેં જોયું આયા. અને દેવીલોક કહેવાય મા ભગવતીનું સાનિધ્ય. હે બેઠા પછી શાંતિ મળે. દેવીલોક એ અમે દેવીલોકમાંથી આવેલા છીએ. મુદ્દો છે અમારી મા સાથે આવ્યા છે. માથી ઉપર કોઈ છે ને મારી માટે. કારણ કે ભગવાને એક દી વિચાર કર્યો કે આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કોઈ કલા કામના નથી. શિવને એવો વિચાર આવ્યો. કોણ કે આ પોઠિયો કંઈ કામ નથી, બેઠું ખાય છે. બીજું નાગ પડ્યો પોપડ અમારે છે એ કંઈ કામ નથી કરતો. ત્રીજું ભૂત રાડું પાડે આખા કૈલાસભાઈ, એ કંઈ કામ નથી કરતા. ચોથો કોણ આવે? હે કાચબો. હા જો આને ખબર છે ચારણ છે એટલે કાચબો એ કંઈ કામ નથી કરતો. અને પાંચમો કે ચારણ આપણો ગણ એ કામ નથી કરતો. આને મારે સજા આપી છે. પેલા કાચબાના મોકલો નીચે. એવા ડૉક્ટરને ચીરે છે ને હાજો કરીને રિહર્સલ ડૉક્ટર કાચબા માથે કરે ડેટકા માથે. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. પોઠિયાને મોકલો, એટલા ખેતર ખેડાવ્યા દુનિયામાં થકવાડી દીધો. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. નાગને મોકલો, મદારીએ કરીને એમાં પૂરી નચાડ્યો. એને શાંતિ ભગવાને લેવા દીધી નહીં. ભૂતને મોકલા, મચના ધોવાડા એ પણ હાંકરું મારીને ભગાડી દીધા દુનિયાએ. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. છેલ્લે હોય તો આપણો ચારણ. અને કીધું શિવે, હે ગઢવી નીચે જાઓ. અને ગઢવીએ કીધું કે બાપુજી તમને શું લાગે છે હું નીચે બહુ દુઃખી થઈશ ને બહુ મહેનત કરીશ, આવું તો પ્લાન છે? શિવ કે કીધું એટલે જવાનું. તારે ચારણ કીધું કે હું એકલો ના જાઉં, મારી માને બોલાવો. માં આવે તો હું જઉં ને આવી ભગવતી પ્રચંડ દંડ બાહુ ચંડ જાગ નિંદ ભેદ વી ભુજંગ કેશ ગુંડ લાઈ ગંઠ લામનો હરિન કંદ કામ કોતે દત અસુરકાલ મર્દની નમસ્તુ માતા હેંગડા નિર્મળના રંજની રક્તસિંહ આસની સાવધાન શંકરી કુઢાર ખડબ ખબરદાર કરદલન મહેશ્વરની શુંભ શુંભ રક્ત બીજ દેતે તેજ ગજની નમસ્તુ માતા હેંગડા નિર્મળાનંદ આવી ભગવતી પ્રગટ થઈને કીધું કે બેટા જા. બાપ કહેશે તારે નીચે જવું પડશે, પણ એકલો નહીં જાઉં, તું હારે આવ્યું તું હું જઉં. તેથી ભગવતી કીધું કે તું નીચે જા. એક નહીં પણ 9 લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ. જે રૂપમાં મને યાદ કરીશ એ રૂપમાં આવીને ઉભી રહીશ. સાહેબ મા ભગવતી ભેરી આવી છે આપણી, આ મુદ્દો છે. અને માએ કીધું કે હે ચારણ જીવ ત્યાં સુધી મારી ભક્તિ કરજે, મારી પૂજા કરજે, મારું નામ લેજે, કોઈ તારા જીવનમાં વાંધો નહીં આવવા દઉં. જ્યાં સુધી ચારણે ભક્તિ કરી ત્યાં સુધી 1, ક્યાંક 3, ક્યાંક 4, ક્યાંક 5, ક્યાંક 7 આવી જગદંબ એવું પ્રગટ થવા મનાની આપણા સમાજમાં. અને કાંઈક પરિવર્તન આવ્યું. ચારણે આમ કે નામ કોઈ નજર માંડી સંપત્તિ માથે અને બીજા સમાજના વખાણ કરવાનું શરૂ કર્યું. અને ભગવતી કહો ઓહો જેને દેવવાળી હું શું ના તો વખાણ કરવા માંડ્યો. હા સાહેબ પરિવર્તન આવી ગયું આપણામાં. ચાણ માં સિવાય કોઈ કોઈનું નામ ન લે. આ ટેજ માથે મેં કોઈ ઇતિહાસની વાત નથી કરી, કોઈ સાહિત્યની વાત, માત્ર હાસ્યની. અને વધીને મારી ભગવતીની મારી માની વાતો કરીશ, કારણ કે મને ખબર છે આ દુનિયામાં મને કોઈ કંઈ આપી શકે તો માત્ર માત્ર મારી મા ભગવતી સોનબાઈ, નાગબાઈ, મોગલ, ખોડિયાર આના સિવાય મને કોઈ આપી ન શકે. દુનિયામાં કોઈ એવો પદાર્થ નથી જે મારું ઘર પૂરું કરી શકે સાહેબ. ભગવતી સિવાય મને કોઈ આપી ન શકે, મને ખબર છે. એમ ચાણ માં ભગવતીને લઈ નીચે આવ્યો છે. અને જો તમને આપણે ગઢવીને ભૂત ન વર્ગે કોઈ દિવસ શું કરવા એ ઓળખી જાય. આપણને સ્ટાફ કરીને પાછું ઉડી જાય. આપણે હારે હતા ભૂત આખલા બાખલા બધા અરે હતા જેને કોઈનો નહીં ચાહ નતો તો જેવી વાત છે. આ આપણી સ્ટોરી છે. સમય કંઈ પરિવર્તન થયો છે. કોક કેમ આપણે કરવું પડે છે, કોક કેમ આપણે હાલવું પડે છે. આપણું અસ્તિત્વ છે કે નહીં, આપણી ઈચ્છા પડે એમ કરો, આપણું મન કે એમ કરો મરી જાઓ. આપણું મન કે આપણે ન કરીએ, આપણી ઈચ્છા કરી આપણે ન કરી થાય તો દુનિયામાં જીવાય નહીં. મને તો મારું મન કેમ કરવું, મારે સારે ખાવું છે મને ખબર હોય. 10 રૂપિયા મને એમ કે તમારે ખાવું નહીં, ભલે ભૂખ લાગે તારે ખાવું. કોઈની વાત કરવા જરૂર છે નહીં, દુઃખની વાત છે. જો આ સાવ નવા સાવ નતા પેલા જે જૂના કલાકાર મળી ગયા ને, સાવના ભાવથી મળી ગયા બિચારા, કેન્સર થયા, ગળા ખેંચી જાય જ્યાં. હવે સાઉન્ડ હારા આવ્યા છે. હજી તમે 10 વાર જાઓ તો હજી વાર સાઉન્ડ આવશે. તમે એમ કહેશો કે બોલો સોનલ માત નહીં તો જે સાઉન્ડ સીધું બોલશે. અડધું તમે અડધું સાઉન્ડ. 50 લાખની ગાડી નીકળી છે, એક્સિડન્ટ થાય ને ફુગા થાય છે. આપણે મરતા નથી, આવા ફુગા થાય છે ગાડીમાં. હજી તમે 10 વાર જાઓ તો હજી એવી ગાડીઓ આવશે. એક્સિડન્ટ થયો
તમે બહાર પડ્યા ફુગા તમારી વાંહે દોડશે આવ તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા પૂરા તો તમે પૂરા જાય સીતારામ હું હાસ્ય કલાકાર છું વિચાર મારો ચહેરો હાસ્ય કલાકારનો તમે લાગે છે ચહેરો વીરસનો છે પણ કહું છું હાસ્ય મને ખબર પડે વીર થવા મજા નથી કુમારી મને પાડી દઈ છે હાસ્ય જ બરોબર છે હું દુનિયામાં જ્યારે તમને બધાને હસાવતો હોય મારી સામે મને એવું નથી કે અહીંયા 2000 માણસ બેઠા છે મને ખબર છે મારી સામે કેમેરો છે મને આ કાલ 5 લાખ માણસો જોઈશે એટલે હું અહીંયા બેઠા બેઠા બોલતો હોય તો મને એવું લાગે તમે હસતા હોય ત્યારે કે હું ભગવાનને હસાવતો એવું લાગે છે મારો મુદ્દો એક જ છે કે તમને હસાવવા માટે આવ્યો છું અને જે ક્ષણે તમે હસતા હોય ને જેટલી ક્ષણ તમારા વિચાર બંધ થાય એટલા રોગ તમારા શરીરમાંથી નાશ થાય છે એ પણ મને ખબર છે હસવાથી ઘણો બધો ફાયદો છે પણ હાસ્ય તમારું સારું હોવું જોઈએ માં બેન દીકરી આખો પરિવાર સાંભળે કે એવું હાસ્ય હોવું જોઈએ એવું જ હાસ્ય લઈને ફરું છું મને બીજા કોઈની બીક નથી માત્ર ને માત્ર બીક હોય તો મારા સમાજની છે કે એવું એક પણ જોક્સ મારા જીભે ન આવે મારા સરસ્વતી પાસે આવવા ન દે માં ભગવતી કે મારા સમાજને કાલે નીચું જવું પડે હું તો મારો હાસ્યનો છે અને હું ધંધો કરવાની કોઈ ચોખ્ખી ગેરંટી કોઈ એમ કે શું ધંધો પૈસા આપો જોક સાંભળો તમે આનંદ કરો અમે મારા પરિવારને આનંદ કરી મુદ્દો આ છે હા દુનિયામાં કોઈ તમારું છે નહીં મને કોઈ કીધું અગુબા તમારો ખાસ મિત્ર કોણ એને કીધું મારો સૌથી સારો મિત્ર હોય ખાસ તો મારો સમયથી ઉપર તમારો કોઈ મિત્ર છે જ નહીં સમય હારો તમને આખી દુનિયા હાલશે સમય પલટીમાં એટલે વાર્તા પૂરી દુનિયા મેં જોઈ છે કોઈ ના આવતું આ મારે વાત ન કહેવાય પણ મને યાદ છે 23 વર્ષ પહેલાં મારી દીકરી હતી 4 વર્ષની વિસી કર્યો હતી ને પોઈઝન થઈ ગયું મારી પાસે 500 રૂપિયા નહોતા તરફડીએ મારી સામે મરી જતી કોઈ મને 5000 રૂપિયા નહોતા આપ્યા મને યાદ છે મારી દીકરીને કોઈ મને 5000 રૂપિયા આપ્યા હોત અત્યારે મારી દીકરી જીવતી હોત તો મને વિશ્વાસ છે તમારો સમય ખરાબ હોય તમને કોઈ ન આપે તો મારે મારા પરિવાર માટે જીવવું છે મારી દીકરીઓ માટે મારા બાળકો માટે હું આ દુનિયામાં આવ્યો છું કે હવે પછી મારું કોઈ બાળક પૈસા ન મરવું જોઈએ આ પૈસા એના માટે ભેગા કરી અમે કોઈ સવાલ પૂછતા નહીં અમને શું લેવા ભેગા કરો ક્યાં લાવો છું તમારા બાપુજીના પૈસા છે આ મહેનત છે અમારી 3 વાગે ગાડીઓમાં જઈએ છીએ આટા મારી છીએ બગડી જાય મારા દીકરો ક્યાંથી લાવો એટલે અમારી છોકરીને બચાવવા આવ્યા કોઈ હું તો એ જ છે સમય ખરાબ હોય તારે કંઈ થતું નહીં કારણ કે મને એક ફોન મને કે ગુબા લાસ્ટ પૈસા કો કેટલા લઈશો પ્રોગ્રામના 2.5 લાખ રૂપિયા મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા મારવાના છો મેં ના તો સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં ના 2.5 લાખ રૂપિયા છે ના મેં ભવિષ્યમાં મારા છોકરાને ગલોટિયા ન ખાવા પડીને 2.5 લાખ રૂપિયા કાલે મારા છોકરા ગલોટિયા ખાતા હોય બધાને કહું છું પરિવાર માટે જીવજો તમારા પરિવાર માટે તમારી દીકરીનું તમારા બાળકોનું ધ્યાન રાખજો દુનિયામાં આ ભરતજી મારા મિત્ર છે આ મારા માટે કોકને મારી નાખે જો દાખલો જ આપું ચોખ્ખો આ મારી માટે કોકને મારી નાખી મારી માટે થઈને આ સમય શું કરાવે તમને મારી માટે બા કોઈને મારી નાખે આ વ્યક્તિ અને એમ કહેવામાં આવે મને કે બા તમે જો આમાંથી ફરી જાઓ સાક્ષીમાંથી તો તમે બચી જાઓ ને તમારો પરિવાર પૂરો થઈ જાય છે દરબારને મૂકી દો ભરતજીને એટલે એને ટાઈમ હું ફરી જાઉં આ સમય છે કોઈથી કોઈનો વિશ્વાસ ન કરતો ક્યારે કોણ ફરી જાય ખબર નહીં પડે કોઈની માથે ભરોસો ના મૂકતા માત્ર તમારે દીકરો હોય તમારી દીકરી તમારી બેન તમારી માન તમારો બાપ અને તમારો ભાઈ આટલા જ વ્યક્તિ તમારા આ દુનિયામાં કોઈ તમારો છે નહીં હા સમય હાલે ચાલજો શું આપી જાય ચીઠી મદાણીની વાત વિચાર તો કરો મદાણી જેવો જ લાગુ હું હમણે મારો કેસ આવે છે કોર્ટમાં હું તો અભણ માણસ મને કંઈ ખબર જ પડતી ભાઈ હું આવડો મોટો કલાકાર છું એવું મને હવે ખબર પડી આજ અત્યારે મને ખબર નથી હું કલાકાર છું એમ આ તો જ્યારે વિરોધ થવા માંડે ત્યારે આપણે આટલા બધા મોટા થઈ જાય છે કે લોકોને આપણી ઈર્ષા આવે છે ત્યારે હું કહું છું કે મોટું કોઈથી કોઈ થવાની કોશિશ ના કરતા કે દુનિયામાં તમે વયા જઈશું એકવાર આમાંથી કોઈ અગાપા થાવ મારી જગ્યાએ આવો ખાલી તમને ખબર પડે ત્યાં ફોન નાખું છું આખા દિના 150 ફોનમાં જવાબ આપું છું હારા ખરાબ કોક તો ગાયો દે તરત ફોન મૂકી દે મારો વારો ના આવે તો ગાયો દેવાનો નહીં હું દઈ દઉં પણ મારો વારો ગાયો દઉં ને હા મૂકી દે બહાર કોણ બોલો છો સાંભળતા જ નથી મારે દેવી છે પણ મારો વારો જ ના આવતી દુઃખની વાત છે આ મોટું થવા માથે ગુરશે સાહેબ હા હું તો કોમેન્ટમાં હું તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ચલાવતો નથી મારો દીકરો ચલાવે છે કહો બેટા કોઈ ગાડીઓ લખે ને કોમેન્ટમાં એને બેટા થેન્ક યુ કહેજે થેન્ક યુ દાદા કાકા મામા એ ખુશ થાય છે કે હજી માણસો પડ્યા છે થેન્ક યુ કહેવા વાળા ખબર ન પડતી એટલે આપણને એ જ આપે સમય કેવો બદલી ગયો છે એક મને બહુ કડી ગમતી એ લાગુ પડે છે અત્યારના સમયમાં સોનબેમાની મને ગમતી એકાદ લાઈન સંભળાવું તમને કે હોનાલ હાચો હાથ જમારો અને આયલ એક
આવને આટો એ હોનલહા ચોદ મારો અને આયલ એક આવને આટો ભટ વચન વ્યવહારને માડી ઓલા ત્રાજવા તોડી જાય ભટ વચન વ્યવહારને માડી ઓલા ત્રાજવા તોડી જાય એ તોલવી નાના હવે અમને તોલવા બેસે આ જીરવું જીરવાય હોનલહા ચોહાદ મારો અને આયલ એક આવને